નમસ્કાર મિત્રો, આજે 17 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તે ઉજવવામાં આવે છે 17 એપ્રિલના રોજ. નહીં. હવે આ પ્રશ્ન મૂકવાનું કારણ એ નથી કે મને ખંજોળાઈને મૂકી દીધો. આ પ્રશ્ન અને આના પછી આવનારો પ્રશ્ન પેપરમાં આયા છે, ન્યૂઝપેપરમાં, એટલે પૂછાવાના ચાન્સ વધી જશે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કોણ હતા? તે હતા રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. અમદાવાદને પ્રથમવાર વીજળીનો ગોળો ક્યારે મળ્યો? 1915માં. આ જુઓ, પેપરમાં લેખ આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ વિશે અને વીજળીના ગોળા વિશે. પૂછાવાના ચાન્સ વધી જાય છે પેપરમાં આવે એટલે. હાલ સાબરમતી માતાનું જ્યારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે તેમના પટમાં ઘૂંટાગર ખાડા જોવા મળ્યા. અને તેનું મુખ્ય કારણ શું છે? લોકો કહે છે માછલીએ ઈંડા મૂક્યા. અરે ના ભાઈ, એવું નથી. કારણ છે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. કઈ રીતે આ બે વાયુઓ આપણા દ્વારા નાખવામાં આવેલો કચરો નદીમાં નીચે બેસે છે, ભેગો થાય છે અને સડે છે. તેની ઉપર માટી પથરાય છે અને તે સડેલા કચરામાંથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ફાટીને નીકળે છે, એટલે આવા સિંક હોલ બની જાય છે. આ કચરો છે. આગળ વધીએ. ડીપ ફેક વિડિયો અને ફોટાનો દુરુપયોગ રોકવા માટે સરકાર દ્વારા કયો પ્રયાસ કરવામાં આવ્યો છે? સહયોગ પોર્ટલ. હાલમાં બ્લૂમબર્ગે એક અહેવાલ રજૂ કર્યો અને તેમના મુજબ એશિયાનો સૌથી ધનિક પરિવાર કયો છે? બધાને ખબર છે આન્સર, એક અને માત્ર એક, અંબાણી પરિવાર. બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? સમ્રાટ ચૌધરી. પ્રધાનમંત્રી મોદી દ્વારા એશિયાની સૌથી લાંબી વાઇલ્ડ લાઇફ કોરિડોર કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી છે? દિલ્હી અને દહેરાદૂન વચ્ચે. ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવા ગુજરાત સરકાર કયા પ્રદેશો માટે MOU કરશે? પ્રદેશો કીધા છે, તો જવાબ આવશે સાણંદ અને ધોલેરા. એશિયન ડેવલપમેન્ટ બેંકે નાણાકીય વર્ષ 26-27 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 થી વધારીને કેટલો કર્યો છે? એશિયન ડેવલપમેન્ટ બેંક, યાદ રાખજો, 6.5 થી વધારીને 6.9 કર્યો છે 26-27 વર્ષ માટે. Here I come. Here I come. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ અને તેમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? યાદ રાખજો, એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ કિર્ગિસ્તાનમાં યોજાઈ અને 17 મેડલ જીત્યા છે. જો આવતા મહિને તમારી કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામ આવી રહી હોય, આ પ્રશ્ન ખૂબ અગત્યનો બનશે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ અને તેમાં ભારતનું સ્થાન કયું છે? એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ મંગોલિયામાં અને ભારત તેમાં બીજા સ્થાને હતું. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.